હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને ક્રીમી એવી ગાજરની ખીર। આ સિઝનમાં લાલ લાલ ગાજર આવી રહ્યા છે, તો આ રેસીપી બનાવવાનું તો બને જ છે। ગાજર જેટલા દેખાવમાં લાલ લાલ છે એટલા જ આપણી હેલ્થ માટે પણ બેનિફિશિયલ છે। તો ચાલો ફટાફટ આ રેસીપી સ્ટાર્ટ કરીએ। તો સૌથી પહેલાં મેં 2 ચમચી જેટલા ચોખાને પાણીમાં પલાળીને 1 કલાક માટે રાખ્યા હતા। તો 1 કલાક પછી આપણે એમાં થોડુંક દૂધ મિક્સ કરી અને એને ક્રશ કરી લઈશું। તમારા ઘરમાં જે પણ ચોખા હોય તમે લઈ શકો છો, ફક્ત 2 થી 3 ચમચી જેટલા ચોખા કાફી છે। તો તમે જોઈ શકો છો કે આપણા ચોખા એકદમ સારી રીતે ક્રશ થઈ ગયા છે। તો હાલ એને સાઈડમાં મૂકીશું। હવે મેં એક તપેલીમાં 500 ગ્રામ જેટલું દૂધ લીધેલું છે। તો દૂધને આપણે સારી રીતે ગરમ કરી અને ઉકાળવાનું છે। તો તમે જોઈ શકો છો કે આપણું દૂધ ધીમે ધીમે ઉકળવા લાગ્યું છે। આપણે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીશું અને આ રીતે દૂધને ચલાવતા આપણે એને સારી રીતે ઉકાળવાનું છે। જેમ જેમ દૂધ ઉકળશે એમ દૂધ એકદમ ઘટ્ટ થતું જશે। તો તમે જોઈ શકો છો કે હવે થોડીક વાર પછી આપણું દૂધ એકદમ થોડું ઘટ્ટ થવા લાગ્યું છે। આપણે ખીરમાં આ રીતે દૂધ એડ કરીશું તો આપણી ખીર એકદમ ક્રીમી અને ઘટ્ટ બનશે। તો હવે ગેસની ફ્લેમ ઓફ કરીને દૂધને હાલ સાઈડમાં મૂકી દઈશું। એના પછી આપણે આગળની પ્રોસેસ કરીશું। તો મેં અહીંયા 500 ગ્રામ જેટલા ગાજર લીધેલા છે। આ લાલ અને મીઠા ગાજર છે। ગાજર જેટલા ફ્રેશ અને મીઠા હશે આપણી ખીર એટલી જ ટેસ્ટી બનશે। તો આ રીતે ગાજરનો આગળનો પાછળનો ભાગ નીકાળીને આપણે એને ઉપરની સ્કીન છે એ હટાવવાની છે। ગાજર છોલ્યા પછી આપણે એને આ રીતે મોટું ગ્રાઇન્ડરથી એને ગ્રાઇન્ડ કરી લઈશું। એક વાતનું ખાસ ધ્યાન રાખીશું કે આપણે ગાજરને એકદમ નાના ગ્રાઇન્ડ નથી કરવાના, આપણે એને મોટા છેદથી જ ગ્રાઇન્ડ કરીશું। ગાજરની અંદર જે વ્હાઇટ અને યલો પાર્ટ આવે છે એ આપણે નથી લેવાનો। તો તમે જોઈ શકો છો કે મેં બધા ગાજરને સારી રીતે ગ્રાઇન્ડ કરી લીધા છે। હવે આપણે એક કઢાઈમાં 2 થી 3 ચમચી જેટલું ઘી લઈશું અને ઘી ગરમ થાય એટલે આપણે એમાં 4 થી 5 બદામના દાણા એડ કરીશું। તમને જે પણ ડ્રાય ફ્રૂટ્સ ભાવતા હોય એ તમે લઈ શકો છો। બદામને થોડાક ફ્રાય કરી લઈશું। તો આપણી બદામ ફ્રાય થઈ ગઈ છે, એને હાલ સાઈડમાં કાઢી લઈશું। હવે એ જ વધેલા ઘીમાં આપણે જે ગાજર ખમણ્યા હતા એ એડ કરવાના છે। ગાજરને આપણે ઘીમાં થોડીક વાર શેકીશું, જેનાથી આપણો ગાજર એકદમ સોફ્ટ થઈ જશે અને એનાથી આપણી ખીરમાં બહુ સરસ ફ્લેવર આવશે। તો આ રીતે બધા જ ગાજર એડ કરીને આપણે એને 5-6 મિનિટ માટે આપણે એને ઘીમાં પકાવવાની છે। તો તમે જોઈ શકો છો કે આપણા ગાજર 2 થી 4 મિનિટમાં જ એકદમ સોફ્ટ થઈ ગયા છે। હવે આપણે જે દૂધ ગરમ કરીને સાઈડમાં મૂક્યું હતું એ એડ કરવાનું છે। દૂધ ઉમેર્યા પછી આપણે એમાં જે ચોખાની પેસ્ટ તૈયાર કરી હતી એ એડ કરીશું। આ ચોખાની પેસ્ટ એડ કરવાથી આપણી જે ખીર છે એ એકદમ રબડી જેવી ક્રીમી અને મલાઈદાર બનશે અને ઉપરથી કોઈ પણ કન્ડેન્સ મિલ્ક કે માવો એડ કરવાની જરૂર નહીં પડે। તો બધાને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આપણે એમાં 1 વાટકી જેટલી ખાંડ ઉમેરીશું। તમારે જેટલી મીઠાશ જોઈતી હોય એ પ્રમાણે તમે ખાંડ ઉમેરી શકો છો। મેં અહીંયા 1 કપ જેટલી ખાંડ ઉમેરેલી છે। ત્યારબાદ આપણે એમાં થોડુંક ઇલાયચી પાવડર એડ કરીશું કે જેનાથી આપણી ખીરમાં બહુ જ સરસ ફ્લેવર આવશે। ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીશું અને આ રીતે આપણે કન્ટિન્યુ ચલાવતા જઈશું અને ખીરને સારી રીતે આપણે એને પકાવવાની છે। ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની। તો થોડી વાર પછી તમે જોઈ શકો છો કે આપણી ખીર ધીમે ધીમે ઘટ્ટ થતી જશે। ગાજરનો હલવો તો તમે બધાએ બહુ જ ખાધો હશે, પણ એકવાર આ ખીર જરૂરથી ટ્રાય કરજો। શિયાળામાં ગરમા ગરમ ખીર ખાવાની તો મજા જ આવી જાય છે। તો થોડીક વાર પછી તમે જોઈ શકો છો કે આપણી જે ખીર છે એ એકદમ ઘટ્ટ થવા લાગી છે અને એકદમ ક્રીમી લાગે છે। તો આ રીતે આપણે એને સતત હલાવતા જઈશું। તો હવે આપણી ખીર એકદમ ઘટ્ટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણી ખીર એકદમ રબડી જેવી ક્રીમી અને મલાઈદાર બની છે। હવે આપણે ઉપરથી જે બાદામ રોસ્ટ કરીને રાખી હતી એ એડ કરીશું। મેં અહીંયા આખી જ નાખી છે, તમે ચોપ કરીને પણ નાખી શકો છો। તો હવે ખીરને ફટાફટ સર્વ કરી લઈશું ગરમા ગરમ। તમે એકવાર ગાજરની ખીર આ રીતે જરૂરથી બનાવજો, બધાને ખૂબ જ પસંદ આવશે। તો ફ્રેન્ડ્સ, તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। જલ્દીથી મળીશું નવી રેસીપી સાથે, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ। થેન્ક યુ ફોર વોચિંગ।